હવે આજે 8 તારીખ છે અને 7મો મહિનો છે। આ લગભગ તો બધાને ખબર જ છે, આ મહિનો 1 મહિનો દિન આજુબાજુ થઈ ગયું છે, વરસાદ આવે છે અને માણસોને માંદવી પીરી હળદર જેવી થઈ ગયું છે। આપણે આમાં હાથી આવવાની ટ્રાય મારી પણ હાલ્યું ને, એક સાહ લઈને પછી આમ સેધે કાઢી નાખ્યું, એક કેરો લઈને। એટલે આપણે આમાં છે ને ઈકડ વાવ્યું તો ઉનાળે, લીલો કડવા ઈકડ જે કહે છે ને એ, એટલે હું એમ કહું છું ઈકડ જ વવાય, ભલે ઉનાળે પેદાય ન હોય કંઈ નહીં, તો સારી રીતે વાવીએ કંઈ ચોમાસામાં તે વવાય કોઈને। એટલે કપા ખાતો 2 મહિનાનો વાર હોય તો કપામાં છાંટી દેવાય, પછી 2 મહિના કેડે એ બધું ભેગું રપલાઈ જાય ને હંધું ખાતર થઈ જાય। જો આપણે આમાં ખાતર વાવ્યું નથી અને હજી કાંઈ નાખ્યું નથી, આમાં કાંઈ કર્યું જ નથી, આ ઈકડવાળા માંડવીને જોવા કારી આજે 8 તારીખને 7મો મહિનો થયો છે। આ માંડવી આપણે 21 તારીખ આવી છે એટલે 2 મહિનાને થઈ જાય જુઓ। અને બાકી તો બધી પેરીને એવી છે, પણ આપણે થોડુંક બીજું ગણ કરે છે। આ ખાર છે ને અહીંયા, આ ઘરની ખાર એ બહુ ગણ કરે છે, મારે કરે અહીં બાજુવાળા બધાને કરે, કારણ કે નિજારામાં ઉતરી જાય। અને મારે તો બહુ ગણ કરે, કારણ કે આમ સાહ છે, ભલે વાહે ખાર આવી ગઈ, આ બાજુ ખાર છે અને નિજાર બધા આમ ઉતરી જાય આમ જુઓ। અને હુકો પેલા થોડાક દી એવું હતું કે હુકો છે, હજી કાંઈ છે નહીં હવે, અને ફૂલે બહુ ઉઘડે છે અને ખડે કાંઈ છે નહીં, તો આમાં હજી ખડની દવા મારી દેવી છે। અને હુયાનો ગોથેવો થઈ ગયો છે, જો પાડવી માંડવી છે ને ત્યાં દેખાય, બાકી તો આમ કાંઈ ઉસકાવાનું જેવું નથી હાલતો ખેડૂને, જો આ હુયા મીણ્યા પોતવાને બેહવા મીણ્યા છે। આમાં ટૂંકમાં 2 વાર હાથી હેલું છે ને હવે ખડની દવા મારી દેવી છે, તો આ ઝીણું ઝીણું છે ને એટલે। અને હજી તો ક્યાંક ઈકડ હજી આમાં દાણા રહી ગયો ને ઈકડ ઉગે છે, જો આ ઈકડ આવવું હોય જો આ રહ્યું, એ તો નીંદાઈ જાય, હવે આમાં ન રાખવાનો હોય તાણે, જો આ મૂરિયા ના હોય ને હું ગણ કરી નથી ખબર, પણ હાપલિયા બહુ છે આમાં, બીજું કાંઈ નહીં, અરીસિયા કે નહીં જો આમ નથી વાયું ને એ થઈ છે, એ માંડી થોડીક ઓલું બધું પીરાશ જેવી છે, એટલે બહુ નહીં પણ માપે આમ તમને કલર ફેલ લાગે કે અહીંથી કોકને એમ થાય આમાં DAP વાવેલું છે ને આમાં DAP નથી વાવેલું, એ રીતથી છે। હાલો ની બધું હાલ્યા જાય, પણ તો વિડીયો લાંબો થઈ જાય, જવું નથી, પણ આપણે ક્યાંનું ઇનામ લેવું છે, ઇનામ તો કાંઈ લેવું નથી, આ તો કોઈને વાવવું હોય તો વવાય એમ।